સાબરકાંઠાના હિંમતનગરના રસ્તાઓ પર સન્નાટો જોવા મળશે। વિકાસના નામે ખેડૂતોની જમીન આંચકી લેવાના હુડાના નોટિફિકેશનના વિરોધ અહીં ખેડૂતો છેલ્લા 90 દિવસથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકારના બહેરા કાને આ પોકાર સંભળાતી નથી। માટે 12 ડિસેમ્બરે હુડા આંદોલન સમિતિના એલાનને શહેરના વેપારીઓએ પણ સમર્થન આપ્યું। જ્યારે ખેડૂતો જે સમાજની કરોડરજ્જુ છે તેઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે। સરકાર કોઈ નિર્ણય લેવામાં આટલો વિલંબ કેમ કરી રહી છે તે પણ એક સવાલ છે। શું સરકારને માત્ર ઉગ્ર આંદોલન અને બંધના એલાનથી જાગૃત થવું ગમે છે? સરકારની નિષ્ક્રિયતાએ સમગ્ર શહેરને બંધ પાડવાની ફરજ પાડી। આ વિરોધ માત્ર હુડાનો નહીં પણ પ્રજાના પ્રશ્નો પ્રત્યે સરકારની ઉદાસીનતાનો પણ છે। હિંમતનગરમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલાં સરકારે જાગવું પડશે અને ખેડૂતોના હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવો પડશે। તમામ વેપારી એસોસિએશન અને હિંમતનગરના તમામ વેપારીઓને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આ ખેડૂત માટે એક દિવસ તમે બંધ રાખશો, કારણ કે ખેડૂત અને વેપારી સિક્કાની બે બાજુ છે, એકબીજા વગર રહી નથી શકતા, કારણ કે બંને એકબીજા પર પૂરક છે। તો ખેડૂતો વેપારીને વિનંતી કરી રહ્યા છે કે અમારા માટે એક દિવસ સજ્જડ બંધ પાડી આ હુડાના આંદોલનમાં ખેડૂતો માટે સમર્થન જાહેર કરે। 11 ગામના દરેક વ્યક્તિએ પાક રક્ષણ અને જમીન રક્ષણ માટે બંદૂકનું લાયસન્સ પણ અમે માંગવાની તૈયારી બતાવી છે અને એના ભાગરૂપે આગળ અમે કાર્યક્રમ આપવાના છીએ। આગામી દિવસોમાં તારીખ 12/12/2025ના દિવસે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવે છે। અગાઉ પણ હિંમતનગર બંધનું એલાન આપ્યું હતું, અમુક સંજોગો અમુક કારણોના લીધે એ કાર્યક્રમ આપણે સ્થગિત કરેલો હતો। આ ફરીથી દરેક વેપારી મિત્રોને અમારી નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને એક હુડા સંકલન સમિતિથી હું અપીલ કરું છું કે 12 તારીખે તમામે તમામ હિંમતનગર બંધ રહે તેવી મારી આપ સર્વેને બે હાથ જોડીને વિનંતી છે।